ઘરના ઘરનું સપનું જોનારા લોકો માટે પીએમ મોદીએ આવાસ યોજના શરૂ કરી હતી, જેનાથી બેઘર લોકોને ઘર મળી રહે. પણ રાજકોટમાં કંઈક અલગ જ પરિસ્થિતિ જોવા મળી. રાજકોટના કાલાવાડ રોડ સહિત અનેક વિસ્તારોના 6 આવાસના હજારો ઘરો અત્યારે ખંડેર હાલતમાં પડ્યા છે. આવાસની ફાળવણી નહીં થતા તે ખાલી હોવાનું સામે આવ્યું છે. કેટલાક ઘરોની ફાળવણી તો 2010થી બાકી બોલી રહી છે, જેના કારણે 1500 કરતાં પણ વધારે આવાસ ગુનાખોરીનો અડ્ડો બન્યા છે. આવા આવાસોની આસપાસ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે જે પડ્યો છે ભંગાર થઈ ગયો છે અને અહીંયા દારૂની આડા ચાલે છે. માણસો રાતે આવીને દારૂ પીવે છે, હો હલ્લા કરે છે, ગુંડાગર્દી કરે છે. તો ઈ બિલ્ડિંગની કારણે જ થાય છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ કોર્પોરેશન દ્વારા હવે નવી આવાસ યોજના માટે ભારત સરકારની પીએમ સ્કીમ 2.0 હેઠળ ઓનલાઈન સર્વે અને રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરાઈ છે. લાંબા સમયથી આવાસની ફાળવણી ન થવાને કારણે 1500 જેટલા આવાસો ખંડેર થઈ ચૂક્યા છે. ત્યારે આવાસો તાત્કાલિક લોકોને ફાળવવામાં આવે તે જરૂરી છે. કુલીન પારેખ, દિવ્ય ભાસ્કર, રાજકોટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.